لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق: بسم الله الرحمن الرحيم. من كان في هذه الأعمى فهو في الآخرة أعمى وأضل سبيلا. ગઈ કાલે આપણે દુઆએ જૌશન કબીરની વિશે વાત કરવાની શરૂઆત કરી હતી અને અલ્લાહનું એક નામ આપણે લીધું હતું કે જેમાં જૌશન કબીરમાં ખુદાવંદ આલમ બયાન ફરમાવે છે. દરઅસલ આ જૌશન કબીર આપણને ક્યાંથી મળી એ પણ એક સવાલ છે. જૌશન કબીરની દુઆ આપણને क्या इमाम थी नसीब થઈ એ આપણે જાણવું જરૂરી છે. और तो अगर बच्चाओने शांत करे तो આપણે દર્શને સરખી રીતે આપણે આગળ વધારી શકશું. એક દરૂદ પઢો મોહમ્મદ વ આલે મોહમ્મદ કરો. કોઈ કહેશે કે આ જૌશને કબીર આપણને ક્યાંથી મળી? અચ્છા, હું નજદીક થાઉં કે આ જૌશને કબીર આપણને આપણા 12 ઇમામોમાંથી એક ઇમામ પાસેથી આપણને નસીબ થઈ છે. એ ક્યાં ઇમામ છે? क्या इमाम છે? ના, 10મા ઇમામ ઇમામે અલી નકી अलैहिस्सलाम થી આપણને આ નસીબ થઈ છે. બીજી એક ઝિયારત કે જેને આપણે ઝિયારતે જામે કબીરા કહીએ છીએ એ પણ આપણને ક્યાંથી નસીબ થઈ છે? આપણા 10મા ઇમામ ઇમામે અલી નકી अलैहिस्सलाम પાસેથી. વાતને આગળ વધારીએ. ગઈકાલે જે આપણે વાત કરતા હતા, યા તબીબ અલ કુલૂબ, યા મુકલ્લિબ અલ કુલૂબ, યા અનીસ અલ કુલૂબ, યા મુનવ્વિર અલ કુલૂબ, યા નૂર અલ કુલૂબ. આ બધી જગ્યાએ વાત જે આવે છે એ ખુદાની બારગાહમાં આપણે સવાલ કરીએ છીએ, એ દિલોને સાજા કરનાર, એ દિલોને બદલાવનાર, એ દિલોને નૂરાની કરનાર. તો આ દિલ શું છે? આ ક્યાં દિલને ખુદાવંદી આલમ વાત કરે છે? એ આપણા દિલની. શા માટે? તો ગઈકાલ સુધી આપણે વાત કરી કે જેવી રીતે આપણી પાસે શરીરમાં 5 સાંસ છે. સાંસ કહેવાય ને, શું કહેવાય છે? કે હિસ, અહેસાસ અથવા તો સાંસ તમે કહો, 5 જાતના છે. એવી રીતે ખુદાવંદી આલમે આ દિલને પણ 5 જાતના સાંસ આપ્યા છે. જેમાં ગઈકાલે આપણે વાત કરતા હતા, આંખની વાત કરતા હતા. ઘણા ઇન્સાનો દુનિયામાં એવી રીતે જીવન વિતાવે છે કે એને દુનિયા તો સરસ મજાની દેખાય છે, એને એની આંખો ઉપર ચશ્મા નથી હોતા અને બધું દેખાય છે, પરંતુ આ બધું દેખાવા છતાં પણ એ લોકો દિલથી આંધળા હોય છે. દિલથી જે છે એ કઈ નથી જોઈ શકતા. ઇમામ સાદિક अलैहिस्सलाम एक हदीस में इरशाद फरमावे છે કે જેવી રીતે
ખુદાવંદી આલમે ઇન્સાનના ચહેરા ઉપર બે આંખો આપી છે, એવી રીતે ઇન્સાનના દિલને પણ બે આંખો આપી છે. હવે આપણે મહેનત કરવાની છે કે આપણે આ દિલની આંખોને આપણે ઉઘાડીએ. અગર જો આપણી દિલની આંખો બંધ હશે તો પછી ધર્મ કરવાનો અથવા તો કુરાનની હદીસ, અલ્લાહ, જમાનાના ઇમામ, આ કોઈ વસ્તુ આપણને દેખાશે નહીં. માટે જરૂરી છે કે આપણે આ દિલની આંખોને ખોલીએ. ઘણા એવા રસૂલે ખુદાના જમાનામાં પણ હતા કે જે રસૂલે ખુદાની સાથે જીવન વિતાવતા હતા, પરંતુ એની દિલની આંખો બંધ હતી. ઘણા માણસો તો રસૂલે ખુદા પાસે આવીને કહેતા કે હે રસૂલ, તમે મને મોજીઝો દેખાડો. ઘણા માણસો ભેગા થઈને આવતા, યા રસૂલ અલ્લાહ, તમે ઇસ્લામનો દાવો કરો છો, અમને મોજીઝો દેખાડો. રસૂલે ખુદા કે શું મોજીઝો દેખાડું તમને? તો કે આવડો ઝાડ છે ને, એને હુકમ આપો કે એ મૂળ સહિત, એના મૂળિયા સહિત જમીનમાંથી બહાર નીકળે અને તમારા પાસે આવે. રસૂલે ખુદા દુઆ કરે છે, ઝાડને હુકમ આપે છે, ઝાડ મૂળ સહિત ઉભો થાય છે અને સામે આવે છે, રસૂલે ખુદાની પાસે આવે છે. હવે આનાથી મોટો કોઈ મોજીઝો હોઈ શકે? તો કે નહીં યા રસૂલલ્લાહ, અમે ઈમાન નહીં લાવીએ જ્યાં સુધી કે તમે આ ઝાડને જે છે એ પાછું હુકમ આપો કે એની જગ્યાએ ચાલ્યું જાય. ઝાડને હુકમ આપે છે એની જગ્યાએ હતું એમ નામ થઈ ગયું. તો કે નહીં યા રસૂલલ્લાહ, હજી ઝાડને હુકમ આપો કે અડધું તમારા પાસે આવે. રસૂલે ખુદા ફરી મોજીઝો દેખાડે છે, અડધું રસૂલે ખુદા પાસે આવે છે. તો કે ના, હજી બીજું અડધું બોલાવો ને તમારા પાસે જોઈન્ટ થઈ જાય. વળી એમ કહ્યું તો કે હવે અડધું અડધું મોકલો એની જગ્યાએ. જાણે ફિલ્મ થઈ ગઈ કે આ જબરદસ્ત મજા આવે છે જોવાની. વળી રસૂલે ખુદા એને એની જગ્યા ઉપર મોકલે છે અડધું અડધું કરીને. રસૂલે ખુદા કહે છે હવે ઈમાન લઈ આવો. એના આ તો જાદુ હતું. શું હતું? આ તો જાદુ હતું. રસૂલે ખુદા કે જો જાદુગરને લઈ આવો સારામાં સારા આવું કરી શકતું હોય તો. કારણ કે જાદુગર એને કઈક ખાસ પ્રાતિકની જરૂર પડે ત્યારે એ બધું કરી શકે. આ તો તમે કીધું એટલે મેં કરી દેખાડ્યું, આ મોજીઝો છે. તો કે ના, અમે ઈમાન નહીં લાવી. શું કામ ઈમાન નથી લાવતા? દિલની આંખો બંધ છે. એટલા માટે તો અત્યારે ઇસ્લામના ટુકડે ટુકડા થઈ ગયા. pourquoi? કારણ કે આ દિલની આંખો બંધ હતી. ગદીરના મેદાનમાં કેટલા માણસો હતા, કેટલા મુસલમાનો હતા હજ કરવામાં? 1,24,000 અથવા 25,000, 1.25 લાખ હાજીઓનો મજમો હતો. પરંતુ રસૂલે ખુદાની વફાત થઈ એટલે કેટલા માણસોએ અલી અલૈહિ ઇસ્લામના હાથમાં બૈઅત કરી? કોઈ હતું બૈઅત કરવા વાળું? ઝીરો. હત્યા કે મોટા મોટા સહાબીઓ, અનસ બિન માલિક કે જે રસૂલે ખુદાનો સૌથી મોટો સહાબી ગણાતો, એ રસૂલની સાથે ગદીરમાં સાથે રસૂલે ખુદાના વફાત વખતે સાથે. પરંતુ જ્યારે હઝરત અલી અલૈહિ ઇસ્લામનો હક ગસ્પ કરવામાં આવ્યો ત્યારે આએ મોઢા ઉપર તાળા મારી દીધા. ના કઈ ઈશારો કરે છે, ના કઈ બોલચાલ, ચૂપ. શુગા આ દિલની આંખો આંધળી થઈ ગઈ છે. તો જ્યારે દિલની આંખો આંધળી થઈ જાય તો પછી ભલે રસૂલે ખુદા સાથે જીવન વિતાવતો હોય, કઈ ફાયદો કરતો નથી. ઓવૈસે કરનીની વાત કરીએ આપણે. ઓવૈસે કરની કોણ છે? યમનમાં રહેવા વાળો છે. રસૂલે ખુદાની અસલ મુલાકાત પણ નથી થઈ. રસૂલે ખુદાના જમાનામાં જીવન વિતાવે છે. વાત સાંભળી કે રસૂલે ખુદા આવો મોજીઝો દેખાડી છે, રસૂલે ખુદાની આ કુરાનની આયતો છે, આ કુરાન છે. ઓવૈસે કરની મુસલમાન રસૂલે ખુદાને પોતાની જિંદગીમાં એક વાર પણ જોયા નથી, પરંતુ પોતાનું બાતિન સારું હતું, આ દિલની આંખો ઉગાડી હતી, ઈમાન લઈ આવે છે. રસૂલે ખુદા અહીંયા મદીનામાં, પેલા ભાઈ ઓવૈસે કરની યમનમાં. કેટલો ફાસલો! તેમ છતાં રસૂલે ખુદા અહીંયા મદીનામાં કહે છે
મને ઓવે છે કરનીના ઈમાનની ખુશ્બુ હવામાં આવી રહી છે. વિચાર કરીએ કેટલું સારું એવું ઈમાન હશે એનું. એટલો ફાસલો હોવા છતાં રસૂલે ખુદા એને યાદ કરે છે, એના ઈમાનની તરોતાજગીની વાત કરે છે. એમ ન સમજીએ કે ઈમામ જમાના આપણાથી ગાફિલ છે. એ આપણું ઈમાનને જોઈ રહ્યા છે કે આ અમારા શિયા ચાહવા વાળાનું દિલ, એની દિલની આંખો ઉઘાડી છે કે પછી નહીં માતુરી છે, સૂતી છે. આ આંખ બંધ ના હોવી જોઈએ, ખુલ્લી હોવી જોઈએ. ઇન્સાનને ખુદાવંદ આલમ ઘણી નેમતો આપે છે. આપણે દુઆ ઇફ્તિતાહ પડીએ છીએ, એમાં અવારનવાર આપણે કહીએ છીએ ખુદાએ તે મને કેટલી નેમતો આપી. તેમ છતાં આપણે અગર જો અત્યારે જોઈએ તો આપણી આંખો, દિલની આંખો જે ઉઘાડી હોવી જોઈએ એ ઉઘાડી નથી રહેતી. ફાતવિરુ યા ઉલિલ અબસાર, ખુદાવંદ આલમ કુરાન મજીદમાં બયાન ફરમાવે છે ને, હે ઉઘાડી આંખો, ઇબરત હાસિલ કરો, લેસો લ્યો તમે. પરંતુ આપણે કેટલા લેસો લઈએ છીએ? આપણે ત્યાં મૈયત થાય છે, આપણે ગુસલ કફનમાં શરીક થઈએ છીએ, આપણે કબ્રમાં ઉતારવા માટે કબ્રમાં ઉતરીએ છીએ, પરંતુ ઇબરત નથી લેતા. શા માટે? આપણે જનાઝાની પાછળ જતા હોય છતાં પણ આપણને ઘણી વખત મસ્તી સૂજે છે, આપણે હસતા પણ હોઈએ છીએ, આપણે મશ્કરી પણ કરતા હોઈએ છીએ. શા માટે આવું છે? કારણ કે આ દિલની આંખો બંધ થઈ ગઈ છે. અગર જો દિલની આંખો ખુલ્લી હોય તો મરતું કોક હોય અને આપણે ધ્રુજતા હોય. કારણ કે આપણે એક દિવસ જવાનું છે, કબ્રસ્તાનમાં જઈએ તો શું કહેવું મસ્તર છે, અસ્સલામુ અલૈકુમ યા અહલલ કુબૂર, સલામ થાય તમારા ઉપર એ કબ્રવાસીઓ. ઇન્શાઅલ્લાહ અમે પણ તમારા સાથે એક વખત મુલહક થવાના છીએ, તમારાથી જોડાવવાના છીએ. જેમ તમે મરહૂમ છો એમ અમે પણ મરહૂમ થવાના છીએ. કોઈ ઇન્સાન એવો છે મરદનો દીકરો કે એક દિવસ, રાત્રે નહીં, રાત્રે તો બીક લાગે, એક આખો દિવસ જે છે કબ્રની બાજુમાં જઈને સુવે, અંદરમાં પણ નહીં, બહાર જઈને સુવે. કોઈ સુવે નથી સૂતું. શું કામ? કારણ કે આપણે ડરીએ છીએ. પરંતુ આપણે જ્યારે કોઈને મરતા જોઈએ છીએ, કોઈની મોતની ખબર સાંભળીએ છીએ, ત્યારે આપણી આ દિલને અસર નથી થતી. કારણ શું છે? આ દિલની આંખો નીચાયેલી છે, આ દિલની આંખો બંધ છે. નહીતર ખુદા તો આપણને ઘણી નેમત આપે છે. ખુદાવંદ આલમ કુરાનમાં સૂરે મુદસ્સિરમાં વલીદ બિન મુગૈરાની વાત કરે છે. વલીદ બિન મુગૈરા એવો માણસ છે કે જેને ખુદાવંદ આલમે બહુ જાજી નેમત આપી. સૂરે મુદસ્સિરનો તર્જુમો વાંચજો કાલે. સૂરે મુદસ્સિરનો તર્જુમો તમે ફ્રેન્ચમાં વાંચજો ઇન્શાઅલ્લાહ. આ તમારું દેવવાર છે. દર્જ હોય તો દેવવાર તો હોય ને, સવાલ જવાબ હોય, દેવવાર હોય, બધું હોય. ઇન્શાઅલ્લાહ આવતીકાલે સૂરે મુદસ્સિર વાંચજો કે જેમાં ખુદાવંદ આલમ બયાન કરે છે કે અમે આ માણસને ઔલાદ બહુ જાજી આપી. એને લગભગ 8-10 દીકરાઓ હતા. વલીદ બિન મુગૈરા આટલી દોલત ખુદાવંદ આલમે આપી હતી. પૈસાવાળો પણ સારો હતો. હવે બધા પૈસાવાળા જે છે એની શાંતિ સારી હોય એવું જરૂરી નથી, પણ આ માણસની શાંતિ પણ અલ્હમ્દુલિલ્લાહ તંદુરસ્ત હતું. ઉંમર પણ લાંબી, બધું આપ્યું, હુકુમત પણ આપી. પરંતુ તેમ છતાં આ માણસ બધું હોવા છતાં અલ્લાહની આયતોનો મુનકિર થઈ ગયો, દીને ખુદાનો મુનકિર થઈ ગયો. ખુદાવંદ આલમ એના ઉપર 2 વખત લાનત મોકલે છે. કેટલી વાર? 2 વખત લાનત મોકલે છે. શા માટે આવું બધું થાય છે? બધું હોવા છતાં ખુદાની બારગાહમાં શુક્ર કરવાના બદલે કુફર કરે છે. શા માટે? કારણ કે આ દિલની આંખો બંધ છે. આપણા માટે જરૂરી છે કે આપણે જરાક ઉઠીએ. ઘણા માણસો એવા હતા
કે જેના દિલની આંખો ખુલ્લી હતી, પછી એને ખુદા સિવાય બીજું કઈ ના દેખાય. બે વાક્ય તમારા સામે રજૂ કરું, અગર બની શકે તો આ આંખની વાત પૂરી કરી આવતીકાલે ઇન્શાઅલ્લાહ કાન ઉપર જશું આપણે. અબુ હારૂન જે છે એ નાબીના હતા, 5મા ઇમામના જમાનામાં હતા. નાબીના આંખથી કઈ જોઈ નહોતા શકતા. એ બધાને લાકડીથી મસ્જિદમાં જતા, દોરી બાંધીને રાખતા અને મસ્જિદમાં જતા. એક માણસ કોઈ બહારથી આવે છે અને બધાને પૂછવા લાગે છે, 5મા ઇમામે મોહમ્મદે બાકિર અલૈહિસ્સલામ ક્યાં છે? મસ્જિદમાં ભીડ હતી. કોઈ કહે છે મને નથી ખબર, મને નથી ખબર. બધા એકબીજાને મનાઈ કરે છે, નથી ખબર ક્યાં છે ઇમામ બાકિર અલૈહિસ્સલામ, મને નથી ખબર. હવે આ માણસ જે છે આ આંધળા સહાબીને પૂછે છે, અબુ હારૂનને પૂછે છે કે તે ઇમામ બાકિર અલૈહિસ્સલામને જોયા છે? તો કે હા જોયા છે. તો કે ક્યાં? તો કે એ મસ્જિદના પેલા ખૂણામાં ઉભા છે. તો કે અજબ થઈ ગયું માણસ કે આ બધા આંખો વાળા જે છે ઇમામ બાકિર અલૈહિસ્સલામ ક્યાં છે એમ નથી ખબર, અને તું આંધળો થઈને તને ખબર છે કે ફલાણી જગ્યાએ ઉભા છે. તો કે ઇમામને જોવા માટે આ જાહેરી આંખની જરૂર ના પડે, આ દિલની આંખની જરૂર પડે. અગર દિલની આંખ ખુલી હોય, ઇમામ ક્યાં છે આપણને દેખાઈ આવે. અત્યારે જમાનાના ઇમામ ક્યાં છે આપણને નથી દેખાતા. કારણ કે આ આંખો મીચાયેલી છે. ઇમામ ગાયબ નથી, બલકે આપણી આંખો બંધ છે, એટલા માટે નથી જોઈ શકતા. અબુ હારૂન કહે છે ઇમામ જ્યાં પણ હોય છે એની આજુબાજુમાં મલાઈકા હોય છે. હું એની આવાજ, એના નૂરને જોઈને સમજી જાઉં છું કે ઇમામ બાકિર અલૈહિસ્સલામ મસ્જિદમાં કઈ જગ્યાએ છે. ઇમામનો એવો નૂર છે, એને જોઈને હું સમજી જાઉં છું કે ઇમામ ક્યાં છે. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. મોટો સવાલ તો ઈ છે કે આ આંખને ખોલવી કઈ રીતે? આ આંખને ખોલવી કઈ રીતે? આપણી જાહેરી આંખ હોય ને બંધ થતી હોય તો આપણે ખોલ નાખીએ. ઓલી મિસ્ટર બીન ની ફિલ્મ જોઈએ તો એમાં જે છે ઓલો ડ્રાઇવિંગ કરતો હતો અને બહુ નીંદર આવતી હતી, તો ઓલી બાકસની શું કે કિબરિત શું કે બાકસની દિવાસળીને લઈને આંખમાં નાખી દીધી કે આંખ બંધ ના થાય. બરાબર છે? પરંતુ આ દિલની આંખો તો દેખાતી નથી, એમાં તો કઈ બાકસની સળી નાખવા તો નહીં દેખાય, નહીં જવાય. તો આ દિલની આંખો ખોલવી કેવી રીતે? એના માટે અમુક કાર્યો જરૂરી છે. અવારનવાર કયામતને યાદ કરીએ, કબ્રને યાદ કરીએ, અને કબ્રમાં જોઈએ કે એક દિવસ આપણે પણ આ કબ્રમાં સુવાનું છે. કોઈ વખત કફન પહેરીને જોઈએ કે આ જનાઝામાં હું કેવો લાગીશ. આ બધી વસ્તુથી જે છે આંખો ખુલે છે. વિચાર કરીએ કે એક દિવસ જે છે હું આ દુનિયામાં આવ્યો છું, હવે એક દિવસ મારે આ દુનિયાથી જવાનું છે. ખુદાને હંમેશા હાજરો નાઝિર જાણીએ. આ બધું કામ કરશું તો શું થશે? આ દિલની આંખો ઉઘડી જશે, અને જ્યારે દિલની આંખો ઉઘડી જશે ત્યારે ખુદા આપણને દેખાશે. અબ્દુલ્લાહ ઇબ્ન ઉમર એક વખત પોતાના સાથીઓ સાથે જાતો હતો. રસ્તામાં એની પાસે પાણી ને બધું હતું, રસ્તો ભૂલી ગયા હતા વચમાં, એટલે પાણી ને ખાવાનું ને બધું ખલાસ થઈ ગયું હતું. જ્યારે સીધા રસ્તા ઉપર પહોંચે છે, એક ગોવાળ મળે છે. ગોવાળ એટલે સમજો છો? જે ઘેટા બકરા ચરાવતો હોય એને શું કહેવાય? ગોવાળ. ગુજરાતી શીખતા જાઓ સાથે સાથે, મારે રમઝાનનો એક ફાયદો એ પણ થાય. ગોવાળ હતો, ઘેટા બકરા લઈને જતો હતો. અબ્દુલ્લાહ ઇબ્ન ઉમર કહે છે કે ભાઈ આ ઘેટું તો અમને આપી શકે, અમે પૈસા આપીએ. તો કે હું જે છે એક ગુલામ છું. શું છું? એક એસ્ક્લાવ છું. આ ઘેટા બકરા મારા નથી, મારા માલિકની રજા પણ નથી કે હું આમાંથી કોઈને આપી શકું. તો કે અચ્છા વાંધો નહીં,
તું અમને એમાંથી દૂધ તો આપ કે અમે પ્યાસા છીએ, અમે દૂધથી સૈરાબ થઈએ આનાથી. તો કે મારો માલિક જે છે, જ્યારે હું આ ઘેટા બકરા પાછા લઈને જાઉં છું એનું દૂધ કાઢી અને પોતાનું ગુજરાન ચલાવે છે, અને મને હક નથી કે આમાંથી એક ટીપું પણ હું લઈ શકું. તો કે અરે બાપા, તારો માલિક ક્યાં જોવા આવવાનો છે અહીંયા કે તે અમને દૂધ આપ્યું કે નહીં? અમે તને પૈસા આપીએ છીએ, એક ગ્લાસ બધાને પીવડાવી દઈશ, તારા માલિકને ખબર નહીં પડે. અને કહી દે છે એક ઘેટું મરી ગયું હતું, શું ફેર પડી જવાનો, તું અમને આપી દઈશ. તો એ માણસ આમ આંગળીનો ઇશારો કરે છે. અલ્લાહ ક્યાં? મારો માલિક નથી જોતો, પરંતુ શું ઈ પણ નથી જોતો? અલ્લાહ પણ નથી જોતો? આ છે દિલની આંખો ઉઘડેલી. આ દિલની આંખો ખુલ્લી કહેવાય. ખુદા હંમેશા હાજર અને નાઝિર દેખાતો હોય તો ઇન્સાનની આંખો બંધ નથી થતી. હવે જ્યારે આપણે આ બધી વસ્તુ જાણી લીધી અને હવે જ્યારે દુઆએ જૌશન કબીરમાં પડશું, યા તબીબ અલ કુલૂબ, એ દિલની બીમારીઓને દૂર કરવા વાળા, તો ખરેખર એ નામમાં અસર હોવો જોઈએ. કારણ કે ખુદા જે છે એ દિલની બીમારીઓને દૂર કરવા વાળો છે. નહીતર ઘણા એવા છે આ હુકુમતની દુનિયાની લાલચમાં એવા આંધળા થઈ ગયા કે એને ખુદા નથી દેખાતું. સફિયા કે જે પછી રસૂલ ખુદાની ઘરવાળી પણ હતા, એ વાત કરે છે, રિવાયત બયાન કરે છે, છેલ્લી રિવાયત જેમાં તમામ એ બયાન કરે છે કે મારા બાપા અને મારા ચાચા, હવે સફિયાના બાપા જે છે એ યહૂદી હતા, અને યહૂદી જેવા દેવા નહીં, યહૂદી મોટા આલિમ હતા. તો કે મારા પપ્પા અને મારા ચાચા બે જે છે એ મદીના ગયા કે ત્યાં કોઈ રસૂલ આવ્યા છે, રિસાલતનો દાવો કરે છે, તો આપણે એને ઓળખીએ કે કોણ છે એ ખરેખર સાચો દાવો કરે છે. આ યહૂદી શમઉન શાયદ નામ છે, યહૂદી એનો ભાઈ બે જાય છે, તહકીક કરે છે, રસૂલે ખુદાની વારગાહમાં કંઈક સવાલ જવાબ કરે છે, પૂછતાછ કરે છે અને પાછા ફરે છે. જ્યારે ઘરે પાછા આવે છે, બંને ભાઈઓ બેઠા હોય છે અને આ યહૂદીની દીકરી સફિયા જે છે એ સાંભળતી હોય છે કે મારા ચાચા મારા પપ્પાને પૂછતા હતા કે કેમ લાગે છે આ રસૂલ વિશે, મોહમ્મદ બિન અબ્દુલ્લાહ વિશે. તો મારા બાપા કહે છે કે હા હો, કે આ એ જ માણસ છે કે જેની વાત આપણી કિતાબોમાં કરવામાં આવી હતી કે આખરી જમાનામાં એક નબી આવશે જે ખાતમુન નબીયીન હશે. આ એ જ પૈગંબર છે. એટલા માટે તો કુરાન કહે છે ને કે આ લોકો રસૂલને એવી રીતે ઓળખતા હતા, યઅરિફૂનહુ કમા યઅરિફૂન અબનાહુ, એવી રીતે ઓળખતા હતા જેવી રીતે પોતાની ઔલાદને ઓળખતા હોય, પોતાના દીકરાઓને ઓળખતા હોય, એવી રીતે રસૂલને ઓળખતા. હવે જ્યારે ઓલો કહે છે સફિયાનો બાપ કે આ એ જ રસૂલ છે કે જેના વિશે આપણી કિતાબોમાં ગવાહી આપવામાં આવી છે, તો હવે એનો ભાઈ પૂછે છે કે તો શું ઈરાદો છે, આપણે ઇસ્લામ કબૂલ કરી લેવો છે, રસૂલની રિસાલતને કબૂલ કરી લેવી છે? ના 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 ના, અરે ભાઈ રસૂલ ઈ છે, આપણને ખબર પડી ગઈ, યકીન થઈ ગયું, તેમ છતાં તો કે હા, અગર જો આપણે ઇસ્લામ કબૂલ કરશું તો એક વસ્તુ હાલ્યું જશે. શું હાલ્યું જશે? ખુરશી. આપણે જે કોમના લીડર છીએ હવે એ આપણી ઇજ્જત લીડર તરીકે બાકી નહીં રહી. તો આ ખુરશી બચાવવા માટે રસૂલનો ઇનકાર કરી નાખે છે. તો દુનિયામાં ઘણી એવી વસ્તુ છે જેના કારણે ઇન્સાનનું દિલ આંધળું થઈ જાય છે. ઘણી વખત જે છે ઔલાદની મોહબ્બતમાં દિલ આંધળું થઈ જાય છે. એટલા માટે તો જ્યારે એકદમ નમાઝી પરહેજગાર હોય પરંતુ દીકરાની શાદી આવે તો દીકરાને ખુશ કરવા માટે મ્યુઝિક પણ કરશે અને પોતે પણ નાચવા બેસી જશે. શાદીની બધી રસ્મોમાં ગુનાહ કરવા માટે આગળ વધશે. શું કામ? ઔલાદની મોહબ્બત. તો આ દુનિયાની મોહબ્બત અથવા તો ખુદાથી ગફલત જે છે ઇન્સાનના દિલને આંધળું બનાવી દે છે. માટે કોશિશ કરીએ
કે આપણે જિંદગીમાં આપણા દિલને આંધળું ના બનવા દઈએ. કેવી રીતે? દુઆના જરિયાથી, નમાઝના જરિયાથી, રોઝાના જરિયાથી, કયામતને યાદ કરવાથી, કબ્રને યાદ કરવાથી, આખિરતને યાદ કરવાથી. શું ઇન્સાન લઈને આવ્યો છે કે આ દોલત માટે ઇન્સાન આંધળો થઈ જાય? ફેસબુકની એક છેલ્લી વાત કરતો, જગ્યા ઉપર લખ્યું હતું, દિવાલ ઉપર ઘણા પોસ્ટર લખેલા આવે ને, બહુ સરસ વાત લખેલી હતી કે આ ઇન્સાન દોલત પાછળ કેટલો આંધળો થઈ ગયો છે. જ્યારે ઇન્સાન જન્મ્યો તો એને પહેલું કપડું જે પહેરાવવામાં આવ્યું એને શું કહેવાય? લંગોટ કહેવાય ને? બાળોતિયું. એ બાળોતિયામાં કઈ ખીચો હતો? એ લંગોટ અથવા તો બાળોતિયામાં ખીચો હતો? નહોતો. ઇન્સાન જ્યારે મરે છે તો એને એક કપડું પહેરાવવામાં આવે છે, એનું નામ શું છે? કફન. એમાં પણ ખીચો નથી. તો જ્યારે આવવામાં અને જાવવામાં ખીચો નથી તો આ ખીચા ભરવા માટે એટલી મારામારી શું કામ છે? સાચી વાત. આજે ઇન્સાન આ દુનિયા અને દોલતની પાછળ આંધળો થઈ જાય છે અને દિલની આંખો બંધ કરી દે છે. અગર જો આ દુનિયાથી, આ દોલતથી મોહબ્બતને તોડી નાખીએ, આ દિલની આંખો ઉઘડી જશે, પછી જુઓ ખુદા કેવી રીતે નથી દેખાતો. आओ આપણે સર્વ દુઆ કરીએ. પરવરદિગારા બેહક મોહમ્મદ વ આલી મોહમ્મદ हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ फरमा. खुदाए हमारी दिल ने आंखों ने नूरानी फरमा. खुदाए बेहक मोहम्मद व आले मोहम्मद हमारा यकीन में वधारो फरमा. खुदाए बेहक मोहम्मद व आले मोहम्मद हमारा ईमान में मुस्तहकम तर फरमा. खुदाए बेहक मोहम्मद व आले मोहम्मद इमाम ज़माना अल इस्लाम ना ज़ुहूर में जल्दी जल्द आजिल फरमा. अने अमन अंसारों में शुमार फरमा. रब्बना तकब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम बिरहमतिका या अरहम